હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એક્સપેરિમેન્ટલ બાદશાહ. તો આજ જઈ રહ્યા છીએ અમે જુનાગઢ પરિક્રમા કરવા. જાવી છે 10-12 જણા, એમાં 4-5 છોકરા ને બધા ઘરના ને બધા જાવી છે. ઓરે સ્લીપર કોચ એસી બસમાં બેસી ગયા છે અત્યારે. તો જાવી છે ઓરે તો હારે હારે બના રહેજો. તો ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છીએ. આગળ ગયા જુનાગઢના ગેટમાં અને જુનાગઢ પહોંચી ગયા છીએ. ગિરનાર પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. ઓરે થઈ ગયા હાલતા બધા થઈ ગયા છે. ઓરે હાલતા પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. આ ગેટથી લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. આ પરિક્રમાનો ગેટ છે. અહીંયાથી 36 કિલોમીટરનું અંતર કાપવાનું રહે છે. શ્રદ્ધાળુઓ દીવા પ્રગટાવીને અહીંયાથી ચાલવાનું શરૂ કરે છે અને આગળ જતા બધી જ વસ્તુઓ આપણને મળી જાય છે. લાઇટો અને બીજી બધી જ વસ્તુ આપણને અહીંયા મળી જાય છે. તો હવે ધીરે ધીરે ચાલવાનું શરૂ કરી દીધું છે પરિક્રમામાં ફરવાનું. જંગલમાં દૂર દૂર સુધી માણસો સૂતા છે આગ પ્રગટાવીને. ખોડિયારમાંના દર્શન કરીને આગળ એક નદીના ઝરણાના પાણીમાં ઠંડુ પાણી અને એમાંય જુનાગઢનું ઠંડા પાણીની સાથે સાથે આગળ વધીએ ધીરે ધીરે. ઓરે હાથમાં બૂટ લઈ આવ્યા હતા. બેઠા બધા હે અહીંયા આવે પછી ભેગા થાય ને પછી આવી અલગ અલગ થઈ ગયા. નાયા થઈ બૂટ પહેરવાનું હાલે એમ બે ઓછી બૂટ પહેરે. 2-2:30 વાગ્યાના નોખા પડી ગયા છે. ચડતા નથી, એક ફોન આવે છે ને ઉપડતા હે નહીં. બે અવરે રખડવી લાગે એવી છે. બે કદાચ ભલે ને કદાચ બહાર નીકળીને ઉઈ જાય છે ઠેલા લઈને. એક ઠેલો આવી રહે ને એક ત્યાં પેલા લેવા આવવાના જ છે. અહીંયા પેલો પડાવ પૂરો થઈ રહ્યો છે. ઝીણા બાવાની મઢી વાળો પેલો પડાવ અહીંયા પૂરો થાય છે અને બધા ખોઈ ગયા છે. એમને ગોતવાના છે. હવે ક્યાં છે ખબર નહીં, પણ ગોતશું. આગળ વધતા જઈએ. હવરે ચડી જાય તો ઠીક, નકર આગળ વધશું. હવરે A few moments later. થોડીક વારમાં મળી ગયા છે ને અહીંયા તો ચા બનાવે છે ને એમ પણ ભેગા થઈને તિયારમાં મેન ભાણે પી લીધી ચા. જો વાટકા આપી દીધી છે કે પી લો તેમે તે. હવરે વધવાનું છે આગળ. બીજા પડાવની શરૂઆત કરી વાળી છે. હવરે માણસો અને તા હવાર પડી જાય છે હવળે અને જઈ રહ્યા છીએ આગળ. પાણા વાળી ઘોડી વીંધી નાખી આખી. રાત 12 વાગ્યાના આવેલી છે ને અત્યારે તો 9 વાગ્યા છે. 14 જણા આગળ છે. હું એક માણસ શું બધાને ઓરે ભેગા કરતા જઈએ ને એટલે જઈએ થાકી રહ્યા. આયા તારના મીંડા હાલવા બધા ઘોડા ઘોડે ભાગ્યા. આપણે આડો રસ્તો ઉપાડ્યો છે. આડા રસ્તે હલાય નહીં પણ કોઈ ભેગું થવું પડશે. ભેગા કરતા હાલા જવું બધાને ગોતવાના થઈ જીતો. પેલા એમ 2 નોખા પડ્યા, હું ભાણો. પછી બધા નોખા પડ્યા 3-4 બધાને માન ભેગા કર્યા હતા. તા પાછા વહી ગયા આગળ ગોતવાના. ખબરના અહીં કાંઈક કરે રાતના નેટા હોય એમને. હવે તો શું નાખી દીધો મોટો એક ખેલો કપડા દીધો લેતો. એક ઘોડી તો રાતમાં પૂરી કરી. બીજી શેડી અવરે થઈ ગયું છે.
આ ડુંગર ચડવાનો હે. કાલ આપણે હવરે ચડી જઈશું, તો નેક્સ્ટ પાર્ટ પણ જોજો અરે અને પછી બીજો વિડીયો આવશે એમાં ચડવાનો હે આ ડુંગર. અને બધી બાજુ વાંસનું જંગલ હે, વાંડા છે અને હાગ હે, બે જ વસ્તુ હે. આ બીજી ઘોડી ઉતરે હે બધા વાંસના જંગલમાં એન્ટર થઈ ગયા હે. આજે જમીનમાં ચમકાય સીતાજીનો ચાંદલો વેરાણો છે એવી લોક માન્યતા છે, જેના લીધે આ જમીન ચમકાય છે એવું માન્યતા છે. આ પરિક્રમાના પહેલી વાર વાંદરા જોયા જુનાગઢ આવી. પહેલી વાર આ કાલના રખડી પણ આજ ભેળા છે. કેટલાય છે. ત્રણ ચાર ખોવાઈ ગયા, ખોવાળા ભલે ખોવાઈ ગયા, જડે છે તાર જડશે ને જગ્યામાં જઈને ભેગા થાય છે. શાંતિ નહીં લેવી અમારે પાણીમાં. શાકભાજી બધું અહીં બીજો પડાવ પૂર્ણ થાય છે. વળજો મોટો હે સાડા બારે ત્રીજી ઘોડી ચડવાનું ચાલુ કર્યું છે. અમે અવરે ચડી જઈશું. ચડવાનું ચાલુ કર્યું છે અત્યારે. આડાના અવળા રસ્તા લીધા છે. નાળ પાણીની ત્રીજી ઘોડીનો પડાવ પણ ચડી ગયા છે. ધીરે ધીરે ઉતરવાનો રહેશે. આ ઘોડી બહુ અઘરી છે, બહુ એટલે બહુ. અમે ઉતરવાનું છે. આ ડુંગર ચડવા જવાનું છે. કાલ નીલ જવું છે ને તારે કાલ દિવસ થઈ જાય. જંગલમાં વહેલા 3 વાગે જઈશું. આ શ્રવણનો વડ છે. લોકમાન્યતા અનુસાર શ્રવણે અહીંયા પરિક્રમા દરમિયાન પૂરો ખાધેલો હતો તેના માતા પિતા સાથે. એટલે અહીંયા બે બાજુ શ્રવણની કાવડ જેવું છે અને તેમાં અહીંયા સેવા પૂજા કરીને પ્રસાદ પણ વેચવામાં આવે છે. અહીંયા આ રસ્તે બોરદેવીએ જવાય અને આ સામેના રસ્તેથી ભવનાથ જવાય. અહીંયા 3 રસ્તા ભેગા થાય છે. તો ત્રણે ઘોડી ઉતરી ગયા. હવે જઈ છીએ ફવારા હેડી. ફવારા ચડતા 2000 years later. 36 કિલોમીટરનું કઈ તો સોયત્રા ઘટાઈ નાખા. કાલ રાત 12 વાગ્યા હેલા દેવી છે, પણ હવે પગમાં બૂટાઈ ન રહ્યા. નાખી દીધા લૂઝ થઈ જાય. એટલે હવે પૂરી થઈ પરિક્રમા. અત્યારે વાગ્યા સિલાયેલા 6 વાગ્યા, ફીટ 6 વાગ્યા. ફાઈટ 12 વાગે ચાલુ કર્યું હતું. 6 વાગ્યા 18 કલાક થઈ. 18 કલાકમાં કેટલું વાગ્યું? હવે અહીંયા પૂરું થઈ ગયું. 36 કલાકનું કઈ ખીલ્લું વાળ દીધું. 50-60 ખોવાઈ ગયા ને ભેગા કર્યા ને પાછા નોખા થઈ ગયા ને ભેગા કર્યા ને. હવે એમ 2 વજાય 15 વાગે હવે જાય જગ્યામાં. અને કાલ અહીંયા ડુંગર ચડવાનો તો પાછું જવાનું રિટર્ન જવાનું છે. અહીંથી જવાનું આવજો. બાય બાય.